વારે કુદરત, માનવી પછી હવે પ્રાણી સૃષ્ટિમાં પણ સમલૈંગિક સંબંધોના રહસ્યો ખુલી રહ્યા છે. બિલાડી કુળના શિકારી પ્રાણીઓમાં આવું જોવા મળતા વન્યજીવ પ્રેમીઓમાં આજે ચકચાર જાગી છે. જૂનાગઢના લેપર્ડ કેર સેન્ટરમાં બે માદા દીપડાઓ વચ્ચે સજાતીય સંબંધોની એક રસપ્રદ ઘટના સામે આવી છે. સિંહ અને વાઘમાં સામાન્ય હોવા છતાં દીપડા જેવી પ્રજાતિમાં આવું વર્તન અત્યંત દુર્લભ ગણાય છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અલ્ફાઝ ભાટીએ ફોટોગ્રાફી દરમિયાન આ વિચિત્ર વર્તણૂક કેમેરામાં કેદ કરી. નોર્મલી એમ જ ફોટોગ્રાફી કરી રહ્યા હતા તો એ જ ટાઈમે મારું એક ધ્યાન પડ્યું એક મુવમેન્ટ ઉપર, જેમ મેલ અને ફિમેલ લેપર્ડ જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા હોઈએ છે એ જ વસ્તુમાં જે રીતે અવાજ આવે છે, જે રીતે મુવમેન્ટ હોય છે, એ જ સેમ મુવમેન્ટ મેં બે ફિમેલ લેપર્ડમાં જોઈ. એટલે મેં પણ મારી લાઈફમાં આ ટાઈપનો મુવમેન્ટ પહેલીવાર મેં કેપ્ચર કરેલ છે કે આ ટાઈપનું એક અજુગતું મને લાગ્યું હોય. એટલે મેં ત્યારે જ ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી બંને લઈ લીધા અને ત્યારબાદ ઘરે આવ્યો અને બધું રિસર્ચ કર્યું કે ખરેખર આવું શક્ય હોઈ શકે, કેમ કે હ્યુમન્સમાં તો આપણે જોયેલું છે, ન્યૂઝમાં ને ઘણી વખત આવતું હોય, તો એનિમલ્સમાં આ બની શકે અને એમાં પણ કેટ ફેમિલીમાં બિગ કેટમાં આવું જો જોવા મળે તો એ તો રેરેસ્ટ ઓફ ધ રેર મુવમેન્ટ કહી શકાય. જ્યારે નિવૃત્ત ડૉક્ટર છગનભાઈ ભુવાએ પણ સક્કરબાગ ઝૂમાં આવી ઘટનાઓ જોઈ હોવાની પુષ્ટિ કરી છે. તસવીરોમાં એક માદાનું વર્તન નર દીપડાની જેમ જોવા મળ્યું છે, જે વન વિભાગ માટે અભ્યાસનો વિષય બન્યું છે. કુદરતનું આ અણધાર્યું પગલું ખરેખર પ્રાણીશાસ્ત્રીઓને નવા સંશોધનો કરવા મજબૂર કરી રહ્યું છે. ધન્યવાદ. આભાર.